ચોમાસાની સિઝન દરમિયાન કોલસાના પરિવહન પર કડક પ્રતિબંધ છતાં રોજે રોજ લાખો રૂપિયાનો કોલસો ઝડપાઈ રહ્યો છે। પૂર્વ કચ્છમાં બે અલગ અલગ ડિટેક્શનમાં વન વિભાગે કુલ 2 લાખ રૂપિયાની કિંમતનો કોલસો જપ્ત કર્યો છે। વન વિભાગની મોબાઈલ સ્ક્વોડે સુરજબારી બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ટ્રકમાંથી 1,20,000 રૂપિયાની કિંમતનો 250 બોરી કોલસો જપ્ત કર્યો છે। આ કોલસો લખપતથી મોરબી લઈ જવાતો હતો। તો અન્ય એક ડિટેક્શનમાં વન વિભાગે રાપરના આડેસર નજીક મોટા ગામના પાટિયા પાસેથી 85,000ની કિંમતનો 170 બોરી કોલસો જપ્ત કર્યો છે। બંને બનાવમાં વન વિભાગે વિવિધ આરોપીને અટકમાં લઈ પૂછપરછ હાથ ધરી છે। પીજીવીસીએલના વીજ ધાંધિયા બાદ હવે ગાંધીધામની જનતા સુધરાઈની રેડિયર સેવાઓથી ત્રસ્ત થઈ ગઈ છે। પાલિકાની બેદરકારી વચ્ચે પીવાના પાણી મુદ્દે રજૂઆત કરવા ગયેલા શહેરીજનોએ પાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી કચેરીમાં રહેલા સાધનોની તોડફોડ કરી હતી। ગાંધીધામના કૈલાશનગર, જય અંબે સોસાયટી, સોનલનગર સહિત વિવિધ વિસ્તારોના રહીશો પાણી મુદ્દે પાલિકા કચેરીએ ગયા હતા ત્યારે આ ઘટના ઘટી હતી। લીકેજના સમારકામ માટે વારંવાર રજૂઆતો છતાં કામગીરી વિલંબમાં મુકાઈ છે અને લોકો પાણી વિના ટળવળી રહ્યા છે। શહેરીજનોનો આક્રોશ કચેરીના કમ્પ્યુટર અને પ્રિન્ટર સહિત વિવિધ સાધનો પર ઉતર્યો હતો। ભચાઉમાં રાંધણ ગેસના સિલિન્ડર આગનો ગોળો બનીને ફાટી જતા 16 વર્ષની એક તરુણીનું મોત થયું છે। મમતા બેચરાભાઈ રાવરિયા પટેલ નામની આ તરુણી ઘરમાં 12:30 વાગ્યે રસોઈ બનાવી રહી હતી। દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। ગેસ સિલિન્ડરમાં કઈ રીતે લીકેજ થયું અને કેવા સંજોગોમાં આ કન્યા દાઝીને મરણ પામી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। સતત માનસિક તણાવ વચ્ચે જીવતા તબીબોનો તણાવ દૂર કરવા ભુજમાં એક ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો। સમર્પણ મેડિકો ગ્રુપ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ભુજ બ્રાન્ચ દ્વારા આયોજિત મેડિકો સ્પિરિચ્યુઅલ વર્કશોપમાં તબીબો જ નહીં તેમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। યોગપ્રભા ભારતી સેવા સંસ્થાન ટ્રસ્ટના ધર્મેશભાઈ શાહે કચ્છના તબીબોને તણાવથી મુક્તિ મેળવવાની ચાવીઓ આપી હતી। ઉલ્લેખનીય છે કે લોકોને સ્વસ્થ અને સાજા કરવાનું કામ કરતા ઘણા તબીબો કામના બોજ હેઠળ અંગત સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી। વર્કલોડ અને કોમ્પિટિશનના બોજમાં હવે યુવાન વયના તબીબો પણ હૃદયરોગ જેવી બીમારીનો ભોગ બની રહ્યા છે। આ વર્કશોપમાં અગ્રણી તબીબો ઉપસ્થિત રહ્યા હતા। અભ્યાસકાળ દરમિયાનથી કરી અને પોતાના મેડિકલ કોલેજ દરમિયાન અને પોતાના બિઝનેસ સુધી પણ એ ડૉક્ટર મિત્રો પણ સતત તણાવમાં રહેતા હોય છે નેચરલી। એટલા માટે તણાવ રાખવું પડતું હોય છે કે દર્દીઓને પોતાને કેવી રીતે સારો થાય, દર્દીઓ સારા થાય એને સતત ચિંતા રહેતી હોય છે। અને એક ડૉક્ટરનો એક વ્યવસાય એવો છે કે એક ઇમરજન્સી સેવા એ ડૉક્ટરનો વ્યવસાય છે। તો આ બધાને પેલું કરવા માટે કરી અને ડૉક્ટર સતત તણાવમાં રહેતા હોય છે। અને હવે નજર કરીએ સંક્ષિપ્ત અને અહીં લઈશું વધુ એક વિરામ।